આ જે વ્હાઈટ થેલીમાં છે એ જમવાનું છે. આ જમવાનું અમે મારા પૈસાથી નહીં લાવ્યા, પણ જે મારા મરનાર દીકરો એટલે કે વિશાલ, એની મરણ તારીખ હતી 30/6/2022 અને એનો ભાઈબંધ હતો વિશાલ. તો વિશાલે એવું વિચાર્યું કે હું ઉત્તરાયણ પહેલાં જમવાનું વિશાલના નામથી વેચું. એટલે વિશાલે મને પૂછ્યું કે મારે જમવાનું વેચવું છે, તો તમારી આ હોય તો હું વેચું ઉત્તરાયણ પહેલાં. તો અમે હા પાડી કે હા, તું મારા દીકરાના નામથી વેચતો હતો, અમારે ના પડાય નહીં, એ એનો ભાઈબંધ. તો જો મિત્રો, તમે પણ આ બધા એના ભાઈબંધો છે કે જે સાથ સહકાર આપી રહ્યા છે અને આ જમવાનું વેચી રહ્યા છે. બધા ખૂબ જ ખુશ થઈને અને એમનો કિંમતી ટાઈમ બગાડીને કે નોકરીની રજાઓ મૂકીને અને આ ગઈકાલનો વિડીયો છે કે જે 10/1/2026નો. તો એ દિવસે તો આ લોકોને રજા નહીં હોતી, તેમ છતાં રજા પાડીને પણ મારા દીકરા વિશાલના મરી ગયા હોવા છતાં એના નામથી દિવસો પાડીને સાથ સહકાર આપી રહ્યા છે. તો બધા મિત્રને ધન્યવાદ, જે મારા વિશાલ માટે આજ સુધી પ્રેમ ભાવ છે અને મારો વિશાલ આમના દિલમાં એવી જગ્યા બનાવીને ગયા છે. તો આ પણ એના મિત્રો આજ સુધી મારા વિશાલને યાદ કરે છે. મારા વિશાલના ભાઈબંધો આવા છે કે આટલા પ્રેમાળુ છે કે જે આટલો પ્રેમ મારા વિશાલને કરતા હતા. આવી તો મને ખબર હતી જ નહીં કે આપણું છોકરું આપણા ઘરમાં તો કેવી રીતે રહે તો બધાની ખબર હોય, પણ બહાર કઈ રીતે રહે એ તો બહારના નથી ખબર હોય. એટલે મારા વિશાલ માટે આ દરેકને પ્રેમ ભાવ છે અને એ બધા પણ મારા વિશાલને ખૂબ જ સરસ રીતે યાદ કરે છે. એની સારી સારી વાતોને પણ યાદ કરાવે છે અને અમને પણ ખૂબ જ આશ્વાસન આપતા હોય છે કે જે અમારા વિશાલ તો મરીને જતો રહ્યો, પણ જે આ વિશાલ છે એ મારા દીકરાનો ભાઈબંધ કે જે અમને બહુ જ આશ્વાસન આપે છે અને મારા પોતાના દીકરાની જેમ જ અમને અમારી જોઈ રહી છે. તો તમારે આવા મિત્રો માટે શું કહેવું? અને આવા મિત્રો તો ભાગ્ય કોઈના નસીબમાં જ હોય છે કે જે મારા મરનાર વિશાલના નસીબમાં આવા મિત્ર હતા, એવી તો મને કંઈ ખબર જ નથી. અને હું પણ ખુશ છું કે મારા વિશાલના મર્યા પછી પણ આ લોકો યાદ કરે છે અને એના માટે કંઈક ને કંઈક સારું વિચારતા હોય છે અને કંઈક ને કંઈક નવું કરવાનું પણ વિચારતા હોય છે. જો કે તમે પણ ભાઈબંધ બનાવો તો સારા જ બનાવજો, કે જેથી આપણે મરી જઈએ પણ આપણી યાદોને ક્યારેય ના ભૂલે અને આપણા મર્યા પછી એ પણ કંઈક નવું વિચારતા હોય એવા ભાઈબંધો બનાવવા જોઈએ. કે જો આપણે તો ક્યારેય રૂપિયા સામેવાળાને તો આપી નહીં દેવાના, પણ એક આપણા માટે થોડી એમના દિલમાં જગ્યા હોય એવી રીતે આપણે એવા ભાઈબંધો બનાવવા જોઈએ. આ છે મારો વિશાલ મતના. ઓમ શાંતિ.